શેના માટે? જીવનમાં દુઃખ કેમ આવે છે? બધું દુઃખ પડવાનું કારણ શિક્ષા. તમે આ દુઃખના સમયગાળામાં કેટલા શિક્ષિત થાવ છો એ તમને નહીં ખબર. કેટલું આખું જીવન તમારું બદલાય છે. દુઃખી વ્યક્તિ તે સજ્જન વ્યક્તિ બની શકે છે. ખબર છે ને? દુઃખી થયેલો વ્યક્તિ, સંસારથી હારી ગયેલો વ્યક્તિ જ સજ્જન વ્યક્તિ બની શકે છે, મહાપુરુષ બની શકે છે, મહાન વ્યક્તિ બની શકે છે. જેને સંસારથી થાકી ગયા હોય, જે નિરાશ થઈ ગયા હોય, ત્યારે એ થાકી નિરાશ થઈ અને કોઈ આશરો, કોઈ સહારો ના દેખાય ને, ત્યારે ભગવાન માતાજીને યાદ કરે કે હે માં, એ ભગવાન તમે હોય તો અમને ઉગારી લેજો, હવે તો અમારું કોઈ નહીં રહ્યું. તેવા દુઃખી જનો માટે જ ભગવાન માતાજી બેઠા છે. સુખી જનો માટે તો તમે દુઃખી છો ને, તો તમારા માટે જ છું એવું વિશ્વાસ રાખજો. હા, દુઃખી જનો માટે જ ભગવાન માતાજી બેઠા. ને કે સુખી ને તો શું લેવા ભગવાનની જરૂર છે? હા, તું તો દુઃખી થતા આવજો, માતા બેઠી છું, થાય ને એવું? પણ ના, દુઃખ આવે છે તો તમને જીવનમાં કંઈક નું કંઈક નવું અનુભવ કરાવે છે. કોણ તમારું છે, કોણ તમારું નહીં, થાય છે ને આજે? હા, દુઃખ આવે છે ખબર પડી જાય. બધા સ્વાર્થી છે. મારા જોડે બધું હતું ને તાણ સુધી તો હો, બધા તો એવા મને બોલાવતા, એવો ભાવ આલતા, એવું સન્માન આલતા. આજ જો હું દુઃખી છું તો ભાગો ભય મને પૂછતો, મારો બાપે મને આવું પૂછતો, મારા મિત્રો એવા તો સાથ છોડી દીધો છે, સગા સંબંધીઓ તો હવે ઘેર આવવાનું બંધ કરી દીધું છે. હવે તો પૈસા ઉછીના માગો તો એ હાલવા તૈયાર નહીં. જેની પાછળ તમે આખી જિંદગી ગહાઈ ગયા હોય ને, એ તે છેલ્લે તમને આવી નિરાશા અપાવો.